વાત કરીએ તો અમદાવાદના વાડજમાં આવેલ જ્વેલર્સની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી છે। ગ્રાહકના સ્વાંગમાં આવેલ એક મહિલા અને બે પુરુષોએ જ્વેલર્સની નજર ચૂકવી સેરવી લીધા હતા સોનાની વસ્તુઓ। 30 એપ્રિલે સોનાની કાંટી ખરીદવા 3 લોકો આવે છે અને 1.5 લાખથી વધુના આભૂષણો સેરવીને છૂમંતર થઈ જાય છે। જો કે બાદમાં સ્ટોક ચકાસતા વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી તો પોલીસે પણ સીસીટીવી ફૂટેજના આધારે 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। તો આરોપીઓનો પણ પોલીસ સમક્ષ ખુલ્યો છે ગુનાહિત ઇતિહાસ। સીસીટીવીમાં છકડો રિક્ષાના નંબરને આધારે એમના માલિકની પૂછપરછ કરતા એમને કહેલું કે આ છકડો રિક્ષા છે જે ભાડે કરનાર બે હતા, પ્રવીણભાઈ કિશનભાઈ દંતાણી તેમજ કરણભાઈ દંતાણી અને સાથે આવેલ જે ભારતીબેન દંતાણી ત્રણેય આવેલા હતા। એને આધારે પોલીસે એમના ઘરે જઈને તપાસ કરતા આ પ્રવીણભાઈ દંતાણીના ઘરમાંથી ચોરીમાં ગયેલા મુદ્દામાલ અસલ મુદ્દામાલ તમામ રિકવર પોલીસ દ્વારા કરવામાં આવેલો હતો। એમને અને આ કામના પ્રવીણભાઈને અને કરણ દંતાણીને બંનેને ગઈકાલે 20 ને 23 ને 55 વાગે ધોરણસર અટક કરેલા અને ભારતીબેન દંતાણીને પણ આજરોજ કલાક 11 વાગે અટક કરેલા હતા। ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ આ કામે પોલીસ સબ ઇન્સ્પેક્ટર તપાસ કરનાર તેમજ જમાદાર દ્વારા કબજે કરવામાં આવેલો છે। સવારમાં માલ આયા એ વખતે બતાવ્યો હતો અને એને મારી નજર ચૂક કરી અને એ વસ્તુ બનાવ બન્યો અને અમે માલ કાઢીને પછી મેળવીએ સ્ટોક એ વખતે એ વસ્તુ ના મળી એટલે એ વસ્તુ મળી નહીં। પછી અમે તપાસ કર્યા પછી એટલે કે વસ્તુ ના મળી એમને બતાવી હતી મેં જે વસ્તુ એ વસ્તુ હતી નહીં અંદર એટલે એના અનુસંધાનમાં પછી ચેક કર્યા પછી ખ્યાલ આવ્યો। અમદાવાદમાં વોન્ટેડ ઇનામી આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ડીજી વિજિલન્સ દ્વારા આશિષ અગ્રવાલની ધરપકડ કરવામાં આવી છે। આરોપી સામે 1 લાખનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું। બિહાર નેપાળ બોર્ડરથી તેની ધરપકડ કરાઈ છે। આરોપી 19 ગુનામાં ફરાર હતો। આરોપી સામે 90 ગુના દાખલ થયા હતા। વેલકમ બેક। સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાતમાં માત્ર એક એવો ટાપુ અમરેલી જિલ્લામાં આવેલ જાફરાબાદ તાલુકાના શિયાળ બેટ ગામ। આ શિયાળ બેટ ટાપુ સમુદ્રમાં હોવાના કારણે બોટ મારફતે નોડલ ઓફિસર સહિત 25 જેટલા કર્મચારીઓ ઈવીએમ સાધનો સાથે બોટ મારફતે શિયાળ બેટ પહોંચ્યા છે। અહીં 5000 કરતાં વધુ મતદારો છે। મતદાનથી વંચિત ન રહે તે માટે ચૂંટણી પંચ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ દર વખતની ચૂંટણીની જેમ આ વખતે પણ કરવામાં આવી છે। અહીં 5 જેટલા બૂથ આવેલા છે। પીપાવાવ પોર્ટ જેટી પર 2 બોટની વ્યવસ્થા ચૂંટણી પર ફરજ પરના કર્મચારીઓ માટે કરવામાં આવી રહી છે। આ ઉપરાંત દરિયાઈ માર્ગ ઉપર જવાનું હોવાના કારણે લાઈફ જેકેટ સાથે ટીમો શિયાળબેટ ગામમાં પહોંચી શિયાળબેટમાં આવતીકાલે 5 બૂથ ઉપર મતદાન કરવામાં આવશે। શિયાળબેટ ગામમાં તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેથી મતદારો અને કર્મચારીઓની કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે ખાસ વ્યવસ્થાઓ વચ્ચે મતદાન કરવામાં આવશે। એક પોલિંગ સ્ટેશન ઉપર સામાન્યતરે 4 કર્મચારી પ્લસ એક પીયુન હોય છે અને એમાં 5 પોલિંગ સ્ટેશન છે એટલે આમ કરીને અંદાજે 25 જેટલા સ્ટાફ ત્યાં જવાના છે। ઉપરાંત માઇક્રો ઓબ્ઝર્વર અને ઝોનલ એ વધારાનો હોય છે। શિયાળબેટના જે ટાપુ છે એના ઉપર પણ વેબકાસ્ટિંગની સુવિધા અમે ઉપલબ્ધ કરાવી છે। દિવસે પડશે અંગ દઝાડતી ગરમી। હવામાન વિભાગની ગરમી અંગે મોટી આગાહી છે। અમદાવાદ ગાંધીનગરમાં યલો એલર્ટ। વાદળ હટવાથી 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે। આજે સૌરાષ્ટ્રના પોરબંદર, ભાવનગર, સુરત અને દીવમાં હીટવેવની આગાહી છે। ગુજરાતમાં આવતા 5 દિવસ વધુ ગરમ રહેવાના છે। हीट वेव वार्निंग की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए हीट वेव वार्निंग गुजरात और सौराष्ट्र रीजन में दी गई है और जो जिले हैं जहां पे हीट वेव वार्निंग दी गई है वो है पोरबंदर, दीव, भावनगर और सूरत। ये आज के लिए है। नॉर्थ गुजरात मतलब अहमदाबाद और गांधीनगर की बात करेंगे तो यहाँ पे जो मैक्सिमम टेम्परेचर करके ये रहेगा अहमदाबाद में 41 से 42 डिग्री सेल्सियस के आसपास होने का पूर्वानुमान दिया गया है और गांधीनगर में 40 डिग्री सेल्सियस के आसपास रहने का पूर्वानुमान दिया गया है। સુરત આવતીકાલે મતદાન કરશે। 29.40 લાખ મતદારો આવતીકાલે મતદાન કરશે। નવસારી, બારડોલીમાં આવતા લોકો કરશે મતદાન। સુરત શહેરના લિંબાયત, ઉધના, મજુરા, 84 બેઠકના મતદારો કરશે મતદાન। 14.39 લાખ મતદારો સુરતની 4 વિધાનસભા બેઠકના
તો 14.39 લાખ લોકો નવસારી બેઠક માટે મતદાન કરશે. બારડોલીમાં આવતી વ્યારા તથા નીઝરના મતદારો પણ કરશે મતદાન. સુરત જિલ્લાની માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી અને મહુવા બેઠકના લોકો મતદાન કરી શકશે. તો આ 5 વિધાનસભા બેઠકના કુલ 15.40 લાખ મતદારો બારડોલી બેઠક માટે મતદાન કરશે. મહદઅંશે ગેરસમજને દૂર કરવામાં સફળતા તો મળી જ છે, પરંતુ હજુ પણ જો કેટલાક લોકોના મનમાં કોઈ ગેરસમજ હોય તો એ વિચારી લે કે સરા દરવાજાથી જે રિંગ રોડ અઠવા ગેટ સુધી એનો વેસુ તરફનો, સર્કિટ હાઉસ તરફનો વિસ્તાર, મુજરા ગેટ, નવી સિવિલ હોસ્પિટલ, એની આગળનો વિસ્તાર ચીખલી સુધી, નવસારીને આગળ સુધી, ઉધના દરવાજાથી વેસ્તાન સુધી કે એના આગળ સુધી, અને લિંબાયત, ગોળાદરા, ડિંડોલી, આ બધો જ વિસ્તાર એ નવસારી સંસદીય મત વિસ્તારમાં આવે છે. પાલનપુર પાલ વિસ્તાર પણ એ પણ નવસારી સંસદીય મત વિસ્તારમાં આવે છે. ત્યાંના મતદાર ભાઈ બહેનોને મારી વિનંતી છે, તો આપને મતદાનનો અધિકાર કરો. લોકશાહીનો સૌથી મોટો પર્વ એટલે કે લોકસભાની ચૂંટણી આવતીકાલે થવા જઈ રહી છે, ત્યારે સુરતના 50% લોકો મતદાન કરી નથી શકવાના, ત્યારે 50% લોકો બારડોલી અને નવસારી બેઠક ઉપર મતદાન કરવાના છે, જેને લઈને સુરતના ડિસ્પેચ સેન્ટર ઉપરથી કહી શકાય કે ઈવીએમ સાથેનો સ્ટાફ રવાના થઈ રહ્યો છે. આવતીકાલે સવારથી જ્યારે મતદાન થવાનું છે ત્યારે પોઈન્ટ ઉપર તમામ અધિકારીઓ હાજર છે, અને જે પોલિંગ એજન્ટ હોય કે ચૂંટણી અધિકારી છે તે તમામ લોકોને તેમનો સામાન અને કીટ આપી દેવામાં આવી છે, અને તેઓ આ સામાન અને કીટ સાથે હવે પોલીસ પ્રોટેક્શન સાથે પોતાના જે તે મતદાન મથક પર પહોંચશે અને ત્યાં આવતીકાલે સવારે મતદાન શરૂ કરશે. જો કે જે પ્રકારની આ સ્થિતિ છે સુરતમાં નવસારી લોકસભા હોય કે બારડોલી લોકસભાની બેઠકનું મતદાન થવાનું છે, ત્યારે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવી છે. ખાસ કરીને ગરમીનો સમય છે, એટલે કે ગરમીના સમયે આ મતદાન કરવા આવતા લોકો માટે ખાસ કીટ તૈયાર કરવામાં આવી છે, એટલે કે પાણીની સાથે સાથે કહી શકાય કે તેમને જો ડિહાઇડ્રેશન થાય તેના માટે મેડિકલ ટીમો તૈનાત કરવામાં આવી છે, અને કહી શકાય કે પોલીસ પ્રોટેક્શનમાં હવે તમામ અલગ અલગ મતદાન મથકો ઉપર ઈવીએમ મશીનો અત્યારે સુરતથી રવાના થઈ રહ્યા છે. ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે જે સેન્ટર છે આ સેન્ટર ડિસ્પેચ સેન્ટર છે, અહીંથી અલગ અલગ પોલીસ સાથે જે મતદાન અધિકારીઓ છે તે તેમની સાથે તેમની ટીમો સાથે બસોમાં રવાના થઈ રહ્યા છે, અને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આવતીકાલે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ કરવામાં આવશે, એટલે કે લોકશાહીનો સૌથી મોટો પર્વ છે, અને આ પર્વમાં લોકો ઉત્સાહભેર જોડાય તેને લઈને તંત્ર દ્વારા જાગૃતિ અભિયાનો ચલાવવામાં આવ્યા છે, અને આ લોકશાહીના પર્વનો મતદાન આવતીકાલે છે તેની તમામ તૈયારીઓ તંત્ર દ્વારા પૂરી કરવામાં આવી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.